રાજકોટમાં ભીલવાસમાં ઈગલ પેટ્રોલ પંપમાં તોલ માપ ખાતાએ ચેકિંગ હાથ ધર્યું અને નિયત પ્રમાણ કરતાં ઓછું ઈંધણ આપતા હોવાનો ખુલાસો થયો છે। તોલ માપ ખાતાની રાજ્યવ્યાપી ઝુંબેશને પગલે રાજકોટમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। 5 લીટર પેટ્રોલ પર 35 મિલી કટકી થતો હોવાનો ઘટસ્ફોટ છે, તો પેટ્રોલની 2 અને ડીઝલની 1 નોઝલ કરવામાં આવી છે સીલ। તો મહત્વની વાત છે, પેટ્રોલમાં જે પ્રમાણે ગેરરીતિ થઈ હતી। સંવાદદાતા રોનક મજીઠિયા ફોનલાઈન પર છે। રોનક, પેટ્રોલ પંપ પર ગેરરીતિ થઈ હોય તે સામે આવ્યું છે અને હવે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે, વધુ વિગતો? બિલકુલ, લાંબા સમય બાદ આ રીતે પેટ્રોલ પંપ પર ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। તેમાં જ જે ભીલવાસમાં આવેલો ઈગલ પેટ્રોલ પંપ છે, જે યાજ્ઞિક રોડથી નજીક આવેલો છે, ત્યાં ગેરરીતિ થતું હોવાનું સામે છે તે આવ્યું છે તોલમાપ વિભાગની તપાસમાં, જેમાં વાહન ચાલકોને ઓછું ઈંધણ છે તે આપવામાં આવતું હતું। 5 લીટર પેટ્રોલે 35 ml જેટલું પેટ્રોલ છે તે ઓછું આપવામાં આવતું હતું। આ આંકડો આમ જોઈએ તો 5 લીટર પેટ્રોલમાં 35 ml એટલે ખૂબ નાનો લાગે, પરંતુ જ્યારે આખા દિવસમાં હજારો વાહન ચાલકો છે ત્યાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતા હોય ત્યારે આ આંકડો છે તે ખૂબ મોટો થઈ જાય છે। આ ગેરરીતિનો આંકડો છે તે ખૂબ મોટો થઈ જાય છે, એટલે જ જે તોલમાપ વિભાગ છે તેમના દ્વારા 3 નોઝલ છે, 2 પેટ્રોલની ને 1 ડીઝલની નોઝલ છે તે સીલ કરી દેવાય છે અને ઈંધણનું વેચાણ છે તે પણ અટકાવી દેવામાં આવ્યું છે। ત્યારબાદ આ જે પેટ્રોલ પંપ છે તેની સામે કેસ ચલાવવામાં આવશે ને ત્યારબાદ દંડ છે તેમને ફટકારવામાં આવશે। તો આખા સપ્તાહમાં જે તોલમાપ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી દરોડા છે તે કરવામાં આવ્યા છે, તેમાં 183 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં દરોડા પાડીને 4.63 લાખનો દંડ પણ છે તે ફટકારવામાં આવે છે। આ સાથે જ જે વાત સામે આવી છે કે પેટ્રોલ પંપોમાં હજુ પણ ગેરરીતિ છે તે થઈ રહી છે ને હજુ વધુ પેટ્રોલ પંપોમાં પણ જો આ રીતે તપાસ થાય તો હજુ અનેક પેટ્રોલ પંપોમાં આ રીતની ગેરરીતિ છે તે સામે આવી શકે છે। આભાર રોનક, સમગ્ર માહિતી બદલ। તો 5 લીટર પેટ્રોલમાં 35 ml પેટ્રોલ તો ખૂબ નાનું કહી શકાય, પરંતુ જ્યારે હજારો વાહનો દિવસભર પેટ્રોલ ભરાવતા હોય તો મોટા પ્રમાણમાં ગેરરીતિ સામે આવતી હોય છે।